ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો અને નીટ એક્ઝામની તૈયારી ખૂબ જ સારી રીતે કરી રહ્યા હશો. મિત્રો, આપણે એકમ નંબર 4 વનસ્પતિ દેહધર્મ વિદ્યા, તેમાં પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ ઇન હાયર પ્લાન્ટ્સ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જ્યાં નીટ માટે અત્યંત અગત્યના મુદ્દાઓની ચર્ચા આપણે પાર્ટ 6 ની અંદર કરી, જેમાં મુખ્યત્વે પ્રકાશતંત્ર 1 અને પ્રકાશતંત્ર 2 ફોટોસિસ્ટમ 1 અને ફોટોસિસ્ટમ 2 વિશે આપણે વાત કરેલી. મિત્રો, હવે આજના લેક્ચરમાં એટલે કે પાર્ટ 7 ની અંદર આપણે વિજાણુ વહન તંત્રની ચર્ચા કરવાના છીએ અને એનિમેશન્સની મદદથી સમજવાની ટ્રાય કરશું કે કઈ રીતે ઇલેક્ટ્રોન્સનું વહન થતું હોય છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ. મિત્રો, પ્રકાશ પ્રક્રિયાની અંદર વિજાણુ વહન તંત્ર અથવા તો વિજાણુઓનું પરિવહન એ અત્યંત અગત્યની ક્રિયા છે. બરોબર, બહુ ફંડામેન્ટલ આ પ્રોસિજર છે. જો આ પ્રક્રિયા ન થાય તો પ્રકાશ તંત્ર આધારિત જે પણ એટીપીનું સંશ્લેષણ છે એ થઈ શકશે નહીં, કારણ કે ઇલેક્ટ્રોનના વહન દરમિયાન જ ઉર્જા મુક્ત થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન્સનું વહન એક વિજાણુ ગ્રાહકથી બીજા વિજાણુ ગ્રાહકમાં થતું હોય ત્યારે જ તો ઉર્જા મુક્ત થાય છે અને આ ઉર્જાનો ઉપયોગ કરીને એડીપીનું ફોટોફોસ્ફોરીકરણ કરવામાં આવે છે, જેમાંથી એટીપીનું સંશ્લેષણ થાય. એટલે કે વિજાણુ વહનની જે ક્રિયા છે તે અત્યંત અગત્યની ક્રિયા કહી શકાય. તો ચાલો સમજીએ કે આ ક્રિયા કઈ રીતે થતી હશે. રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિકે 1939માં પ્રકાશ સંશ્લેષણ આધારિત જે પ્રક્રિયાઓ છે તેનું સંશોધન કરેલું અને વિજાણુ વહન તંત્રને બહુ સારી રીતે સમજાવેલું. આપણે જાણીએ છીએ તેમ પ્રકાશ તંત્રની અંદર, પ્રકાશ પ્રક્રિયાની અંદર બે પ્રકારના પ્રકાશ તંત્રોનો આપણે ઉલ્લેખ કરેલો છે, પ્રકાશ તંત્ર 1 અને પ્રકાશ તંત્ર 2. તો આ બંને વિજાણુ વહનની ક્રિયામાં સંકળાય છે. કઈ રીતે સંકળાય છે અને તેની અંદર ઇલેક્ટ્રોનની ગતિનો પથ શું હોય છે, કઈ પેટર્ન હોય છે, કઈ ભાતમાં ઇલેક્ટ્રોન્સ છે તે વહન પામે છે, તેના વિશે આપણે અહીંયા સમજવાના છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પ્રકાશ તંત્ર 2 એટલે કે ફોટોસિસ્ટમ 2 વિશે. વિજાણુ વહનની જે પ્રક્રિયા છે તે ફોટોસિસ્ટમ 2 PS2 દ્વારા સૂર્યપ્રકાશનું શોષણ થવાથી શરૂ થાય છે. PS2 દ્વારા શોષણ પામેલો જે સૂર્યપ્રકાશ છે મિત્રો, તે ક્લોરોફિલ A ના જે પ્રક્રિયા કેન્દ્રના અણુઓ છે તેને વિકિરણ ઉર્જા પ્રાપ્ત થાય છે. આ વિકિરણ ઉર્જા ક્લોરોફિલ A ના પ્રક્રિયા કેન્દ્રના અણુઓને પ્રાપ્ત થતા તેઓ ઉત્તેજિત થાય છે અને ઇલેક્ટ્રોન્સને મુક્ત કરે છે, જે ઇલેક્ટ્રોન્સ ત્યારબાદ વિજાણુ ગ્રાહક પાસેથી આગળની તરફ વહન પામે છે. મિત્રો, આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોન ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. મતલબ કે જ્યારે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ફોટોન્સ એ આ પ્રક્રિયા કેન્દ્રને અથવા તો ક્લોરોફિલ A ના અણુઓને પ્રાપ્ત થાય છે ત્યારે તેઓની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સ જે છે તે અત્યંત ઉત્તેજિત થઈ જાય છે અને બહારની કક્ષાઓમાંથી મુક્ત થઈ જાય છે. ઓકે, આ અત્યંત ઉર્જાવાન એવા ઇલેક્ટ્રોન છે હવે વિજાણુ ગ્રાહકોમાં પ્રવેશ કરી જાય છે. તો આ ક્રિયા દરમિયાન આપણે શું સમજી શક્યા? તો જે ફોટોસિસ્ટમ 2 છે અથવા તો જે P680 છે તેણે પ્રબળ ઓક્સિડેશન પ્રેરક ઘટક તરીકે વર્ત્યું છે. મતલબ કે પોતાનું શું થઈ ગયું છે? ઓક્સિડેશન થઈ ગયું છે. ઓકે, અને આ ઓક્સિડેશનની જે ક્રિયા છે તે દરમિયાન એ પ્રબળ ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્ત્યું છે. તો પોતે શું પામ્યું છે? તો પોતાના ઇલેક્ટ્રોન્સ તો મુક્ત થઈ ગયા છે. એટલે પોતે કઈ અવસ્થામાં આવી ગયું છે? ઓક્સિડાઇઝ અવસ્થામાં આવી ગયું છે. પરંતુ આ પહેલા એ બીજું શું કામ કરે છે? તો આ જે ફોટોસિસ્ટમ 2 છે તે જ પાણીના અણુઓ જે પર્ણની અંદર હાજર હોય છે એ પાણીના અણુઓનું વિભાજન પ્રેરે છે. ફોટોલાઇસિસ ઓફ વોટર એટલે કે પાણીના અણુઓનું પ્રકાશ વિભાજન એ પ્રેરે છે. પરિણામ સ્વરૂપે તેમાંથી ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે. સમજાણું મિત્રો? તો સૌપ્રથમ તો PS2 પોતે ઉત્તેજિત થાય છે 680 નેનોમીટરની તરંગ લંબાઈના પ્રકાશ પર અને પોતે ઇલેક્ટ્રોન્સ મુક્ત કરે છે. સાથે સાથે PS2 ની હાજરીમાં
પ્રકાશની મદદ વડે પાણીનું વિભાજન પ્રેરવામાં આવે છે અને એમાંથી પણ ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે. તો પાણીમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ ક્યાં જાય છે? તો પાણીના અણુઓમાંથી જે ઇલેક્ટ્રોન્સ મુક્ત થયા છે તે P680 એટલે કે ફોટોસિસ્ટમ 2 દ્વારા સ્વીકારી લેવામાં આવે છે. પાણીના અણુઓમાંથી જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ છે તે P680 એટલે કે ફોટોસિસ્ટમ 2 દ્વારા સ્વીકારી લેવામાં આવે છે, કારણ કે P680 ફોટોસિસ્ટમ 2 જે છે તે ઓલરેડી પોતાના ઇલેક્ટ્રોન્સ ગુમાવી ચૂક્યા છે. ઓકે, એ પોતે ઓલરેડી પોતાના ઇલેક્ટ્રોન્સ ગુમાવી ચૂક્યા છે અને એ ઓક્સિડાઇઝ અવસ્થામાં છે. તેથી તેઓ ઇલેક્ટ્રોન્સ મેળવીને ફરી પાછા રિડ્યુસ થવા માંગે છે. ઓકે, તો P680 માંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે એને લીધે જે ઘટ સર્જાણી છે એ ઘટને પૂરી કરવા માટે એ પાણીમાંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે મેળવી લે છે. હવે આ મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ, પાણીમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ કે જે P680 ને પ્રાપ્ત થયા એ ક્યાં જાય છે? તો P680 એટલે કે ફોટોસિસ્ટમ 2 ને પાણીમાંથી પ્રાપ્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે ક્યાં જાય છે? તો અહીંયા સુધીની પ્રક્રિયા તમને સમજાઈ ગઈ હશે કે PS2 ફોટોસિસ્ટમ 2 જે છે તે પ્રબળ ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્તે છે અને તે પાણીના અણુઓનું વિઘટન પ્રેરે છે, જેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય છે. મિત્રો, આ ઇલેક્ટ્રોન્સ ક્યાં જશે? તો PS2 છે પોતે ઓલરેડી પોતાના ઇલેક્ટ્રોન્સ પ્રકાશ ઉર્જાને કારણે ગુમાવી ચૂક્યું છે, તેથી ત્યાં ઇલેક્ટ્રોન્સની કમી છે, ઇલેક્ટ્રોન્સની ઘટ છે. ઓકે, પોતે ઓક્સિડાઇઝ અવસ્થામાં છે. તો PS2 પોતે રિડ્યુસ થવા માટે, પોતાની ઇલેક્ટ્રોન્સની ઘટને પૂરી કરવા માટે પાણીમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સનો સ્વીકાર કરી લે છે. હવે પાણીમાંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે કે તે ક્યાં જાય છે? તો પાણીમાંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે P680 એટલે કે ફોટોસિસ્ટમ 2 દ્વારા આગળની તરફ આવેલા પ્રાથમિક વીજાણુગ્રાહકને મોકલી દેવામાં આવે છે, જેને લીધે વીજાણુગ્રાહકનું રિડક્શન થાય છે, એ રિડ્યુસ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને ધીમે ધીમે આ ઇલેક્ટ્રોન્સ ત્યારબાદ તેનાથી નીચેના ક્રમે, ઓકે, બીજા જે વિજાણુ ગ્રાહકો છે, વિજાણુ ઘટકો છે તેમાં સ્થાનાંતરણ પામે છે. આ દરેક પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન્સ છે એ ઉર્જા મુક્ત કરે છે અને તેને લીધે પ્રોટોનનો એક ગ્રેડિયન્ટ, પ્રોટોનનો એક ઢોળાંશ સર્જાય છે. જે ઉર્જા મુક્ત કરવાની ક્રિયા છે એ બહુ અગત્યની છે, કારણ કે ઇલેક્ટ્રોન્સ પોતે ઉત્તેજિત અવસ્થામાં છે અને એ પોતે વિશ્રામી અવસ્થામાં આવવા માંગે છે. એટલે એક વિજાણુગ્રાહકથી બીજા વિજાણુગ્રાહકમાં જ્યારે એ વહન પામે છે ત્યારે એ ઉર્જાને મુક્ત કરે છે. હવે આ તો વાત થઈ ફોટોસિસ્ટમ 2 ની. અહીંયા સુધીની જે વાત કરી આપણે એ હતી ફોટોસિસ્ટમ 2 ની. આપણે શું કીધું અહીંયા? તો ફોટોસિસ્ટમ 2 એ લાલ રંગની તરંગ લંબાઈના પ્રકાશની હાજરીમાં ઉત્તેજિત થાય છે, એટલે એને આપણે P680 કીધું. આ તરંગ લંબાઈ પર તે ઉત્તેજિત થઈને પોતાના ઇલેક્ટ્રોન્સ ગુમાવી દે છે. આ ઇલેક્ટ્રોન્સ જે છે તે એને ગુમાવી દીધા. બીજું શું થાય છે? PS2 પોતે પ્રબળ ઓક્સિડેશન પ્રેરક ઘટક તરીકે વર્તે છે અને પાણીના અણુઓનું પ્રકાશ વિઘટન કરે છે. પાણીના અણુઓનું પ્રકાશ વિઘટન થતાં એમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ છે એ PS2 પોતે સ્વીકારી લે છે અને આ જે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સ છે પાણી દ્વારા એ PS2 સ્વીકારીને કોને આપે છે? તો PS2 છે તેને પ્રાથમિક વિજાણુગ્રાહકને આપી દે છે અને પ્રાથમિક વિજાણુગ્રાહકનું રિડક્શન કરી દે છે. પ્રાથમિક વિજાણુગ્રાહક આગળના વિજાણુગ્રાહકોને આ ઇલેક્ટ્રોન પાસ કરે છે. આ દરમિયાન ઇલેક્ટ્રોન્સ છે સતત પોતાની ઉર્જા ગુમાવે છે અને ઉત્તેજિત અવસ્થામાંથી એ ગ્રાઉન્ડ સ્ટેટ એટલે કે વિશ્રામી અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરે છે. ઓકે, આ વાત થઈ PS2 ની. હવે આ જ રીતે PS1 માં શું થાય છે? ફોટોસિસ્ટમ 1 તે પણ અહીંયા આવેલી હશે. તો PS2 ની જેમ PS1 શું કરશે? એ પણ પ્રકાશ શક્તિનું શોષણ કરશે અને ઉત્તેજના પામશે. એક વખત PS1 ના અણુઓ ઉત્તેજિત થઈ ગયા તો હવે તે શું કરશે? તો તે ચોક્કસ રીતે પ્રકાશ શક્તિની હાજરીમાં પોતાના ઇલેક્ટ્રોન્સ મુક્ત કરશે અને આ ઇલેક્ટ્રોન પ્રાથમિક વિજાણુગ્રાહક દ્વારા સ્વીકારાય છે. ઓકે, અને તે રિડ્યુસ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. કયા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે? રિડ્યુસ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. મતલબ કે PS1 માં જે પ્રક્રિયા થઈ
સેમ પ્રક્રિયા PS2 માં પણ થાય છે. તરંગ લંબાઈનો ફરક છે. તરંગ લંબાઈ હોય છે 700 નેનોમીટર. ઓકે, આ રીતે PS1 છે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઓક્સિડાઇઝ અવસ્થામાં આવી જાય છે. કઈ અવસ્થામાં આવી જાય છે? ઓક્સિડાઇઝ અવસ્થામાં આવી જાય છે. તો ઓક્સિડાઇઝ અવસ્થામાં આવેલું જે PS1 છે તે શું કરે છે? તો ઓક્સિડાઇઝ અવસ્થામાં આવેલું જે PS1 છે તે PS2 પાસેથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. કારણ કે PS2 પાસે ઇલેક્ટ્રોનના બે સ્ત્રોત છે. એક તો પોતે પ્રક્રિયા કેન્દ્ર જેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, અને બીજું પાણી પણ ઇલેક્ટ્રોનનો સ્ત્રોત છે. અને PS1 છે એ પોતે તો ઇલેક્ટ્રોન મુક્ત કરે જ છે, પરંતુ સાથે સાથે PS2 પાસેથી એ ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે, કારણ કે તેને ઇલેક્ટ્રોનની ઘટ હોય છે. તો આમ PS2 અને PS1 બંને વિજાણુ વહન કરે છે, અને આમાં ઘણા બધા વિજાણુ ગ્રાહકો જોડાય છે. પરંતુ આ પ્રક્રિયાનો અંત કઈ રીતે આવશે? તો આ પ્રક્રિયામાં અંતિમ વિજાણુ ગ્રાહક તરીકે NADP+ વર્તે છે. શું વર્તે છે? NADP+, નિકોટિનામાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ, આનું ફૂલ ફોર્મ થશે. એનું આ ઓક્સિડાઇઝ સ્વરૂપ છે NADP+. તેને ઇલેક્ટ્રોન્સની ઘટ છે, એટલે તે શું કરશે? તો એ રિડક્શન પામવા માટે ઇલેક્ટ્રોન્સ પ્રાપ્ત કરશે. પરિણામ સ્વરૂપે તે NADPH2 માં ફેરવાઈ જશે અને એક પ્રબળ રિડ્યુસિંગ ઘટક તરીકે વર્તવા લાગશે. આ NADPH2 નું રિડ્યુસિંગ ઘટક તરીકે કામ ક્યાં હોય છે? તો પ્રકાશ પ્રક્રિયા પૂરી થયા બાદ જે અંધકાર પ્રક્રિયા હોય છે તેમાં કાર્બન ડાયોક્સાઇડના રિડક્શન એટલે કે CO2 ના સ્થાપન માટે NADPH2 નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, બીજી વાત, અંધકાર પ્રક્રિયામાં CO2 નું સ્થાપન કરવું હોય તો ખાલી NADPH2 જ જરૂરી છે એવું નથી. એ ઉપરાંત ATP ની પણ આવશ્યકતા હોય છે. તો જે ATP ના અણુઓ છે તે પણ વિજાણુ વહનની ક્રિયા દરમિયાન ફોટોફોસ્ફોરીકરણ વડે બને છે. કારણ કે વિજાણુ વહનની ક્રિયા દરમિયાન શું થાય છે? તો પ્રોટોનનો એક ઢોળાંશ સર્જાય છે, અને પ્રોટોનનો આ જે ઢોળાંશ છે તે કોને લીધે સર્જાય છે? તો પ્રકાશ આધારિત વિજાણુ વહનને લીધે સર્જાય છે. એટલે તેને નામ દેવામાં આવ્યું છે ફોટોફોસ્ફોરીકરણ. તો આ પ્રક્રિયાની બે મુખ્ય નિપજો આપણને પ્રાપ્ત થશે, એક તો NADPH2 અને બીજા ATP. ઓકે, NADPH2 કઈ રીતે બન્યા? તો અંતિમ વિજાણુ ગ્રાહક તરીકે NADP+ વર્તે ત્યારે. ATP કઈ રીતે બન્યા? તો વિજાણુ વહનની ક્રિયા દરમિયાન જે પ્રોટોનનો ઢોળાંશ સર્જાણો એને લીધે ફોટોફોસ્ફોરીકરણની ક્રિયા દ્વારા ATP બન્યા. અને આ બંને નિપજોનો ઉપયોગ ક્યાં છે? તો આ બંનેનું કાર્ય અંધકાર પ્રક્રિયામાં છે, જે આના પછી આપણે સમજવાના છે. તો આ બંને જે છે તે અંધકાર પ્રક્રિયામાં ઉપયોગી થવાના છે. એટલે આના પરથી આપણે એવું કહી શકીએ કે જો પ્રકાશ પ્રક્રિયા થાય તો જ અંધકાર પ્રક્રિયા થઈ શકે, તો જ કેલ્વિન ચક્ર થઈ શકે. કારણ કે પ્રકાશ પ્રક્રિયાની નિપજો એ અંધકાર પ્રક્રિયામાં CO2 ના સ્થાપન માટે અત્યંત આવશ્યક છે. તો મિત્રો, આઈ હોપ તમને વિજાણુ વહન તંત્ર અને વિજાણુના પરિવહનની સંપૂર્ણ ક્રિયા PS2 અને PS1 નું એમાં ઇન્વોલ્વમેન્ટ, આ બધી જ વસ્તુઓ તમને સમજાઈ ગઈ હશે. તો આને આપણે વધુ સારી રીતે એક એનિમેશન વડે સમજી શકીએ. Electrons leaving photosystem 2 are shuttled to photosystem 1. Electrons leaving photosystem 2 are shuttled to photosystem 1. Within photosystem 1, low-energy electrons are re-energized and are passed through an electron transport chain. તો અહીંયા શું દર્શાવેલું છે મિત્રો? તો ફોટોસિસ્ટમ 2 જે છે તે ચોક્કસ તરંગ લંબાઈના પ્રકાશનું જ્યારે શોષણ કરે છે તો એ પોતાના ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે, અને આ ઇલેક્ટ્રોન્સ તે પોતે ક્યાં આપે છે? તો એ ફોટોસિસ્ટમ 1 ને ટ્રાન્સફર કરી દે છે. ઓકે, અને અંતમાં જે અંતિમ વિજાણુ ગ્રાહક છે NADP, તે આ ઇલેક્ટ્રોન્સને પ્રાપ્ત કરી લે છે NADP+, અને તેમાંથી NADPH2 નું નિર્માણ થાય છે. ઓકે મિત્રો, તો આ પ્રક્રિયાની અગત્યતા શું હશે? તો આ પ્રક્રિયા જે છે તે પ્રકાશ આધારિત ATP સંશ્લેષણની ક્રિયાનું કારક બને છે. તો
જો વીજાણુ વહન થાય તો જ ફોટોફોસ્ફોરાઇલેશન થાય, એટલે કે પ્રકાશ આધારિત એટીપી સંશ્લેષણ થાય. ફોટોફોસ્ફોરાઇલેશનની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો વીજાણુ વહનની ક્રિયા દરમિયાન હરિતકણમાં પ્રકાશની હાજરીમાં એડીપીમાંથી એટીપી બનવાની જે ક્રિયા છે તેને ફોટોફોસ્ફોરાઇલેશન અથવા ફોટોફોસ્ફોરીકરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ એક બીજું એનિમેશન છે જેની મદદ વડે આપણે આને વધુ સારી રીતે સમજી શકશું. In plants, photosynthesis occurs in specialized organelles called chloroplasts. The internal membranes of chloroplasts are organized into sacs called thylakoids. Surrounding the thylakoid membrane system is a semi-liquid substance called stroma. Photosynthetic pigments are clustered together to form photosystems. When a photon of light strikes the reaction center of photosystem 2, it excites an electron. Two water molecules bind to an enzyme at the reaction center. This enzyme splits the water and uses the electrons from the water to replace the electrons removed from the reaction center. Oxygen is produced in this process. The primary electron acceptor for the light-energized electrons leaving photosystem 2 is plastoquinone. The reduced plastoquinone passes the excited electrons to a proton pump embedded in the membrane called the B6F complex. તો મિત્રો, અહીંયા તમે જોયું એમ શું થાય છે, તો વનસ્પતિ કોષમાં જે ચોક્કસ રીતે હરિતકણો આવેલા છે, હરિતકોણના જે ગ્રેના છે એ ગ્રેનાની અંદર આવેલા થાઇલેકોઇડ અને આ થાઇલેકોઇડનું પટલ છે જે તમને દ્વિસ્તરના સ્વરૂપમાં દેખાય છે. તો એ થાઇલેકોઇડના પટલમાં તમે જોઈ શકો છો કે PS1 અને PS2ના જે અણુઓ છે એ ગોઠવાયેલા છે. તો PS1 જે છે અને PS2 જે છે તે કઈ રીતે કામ કરે છે? તો સૌપ્રથમ PS2 જે છે, આ PS2 નો અણુ છે, આ PS1 નો અણુ છે. તો PS2 દ્વારા પ્રકાશ શક્તિને ગ્રહણ કરીને પાણીના અણુઓ જે છે તેનું પ્રકાશ વિભાજન પ્રેરવામાં આવે છે. સાથે સાથે PS2ના જે પ્રક્રિયા કેન્દ્રના અણુઓ છે એ પોતે ઇલેક્ટ્રોન ગુમાવીને PS1 ને આપી દે છે. આ PS1 નો અણુ છે, બરોબર? તો એ PS1 ને આપી દે છે અને PS1 ને ઇલેક્ટ્રોન આપતા જે ઘટ સર્જાણી છે, ઘટ કોણ પૂરી કરે છે? તો પાણીના અણુઓનું પ્રકાશ વિઘટન થતા એમાંથી ઉત્પન્ન થયેલા જે ઇલેક્ટ્રોન્સ છે એને PS2 પ્રાપ્ત કરે છે અને પોતાની ઇલેક્ટ્રોન્સની કમીને પૂરી કરે છે. આ દરમિયાન ઓક્સિજન જે છે તે એક નિપજ તરીકે ઉત્પન્ન થાય છે, બરાબર? હવે આ દરમિયાન પ્રોટોન્સ પણ ઉત્પન્ન થયા છે, કારણ કે પાણીનું પ્રકાશ વિભાજન થાય ત્યારે પ્રોટોન્સ ઉત્પન્ન થવાના. તો આ જે પ્રોટોન્સ છે તેને B6F નામનું એક સંકુલ આવેલું છે. એ સંકુલ શું કરશે? તો Arrival of the energetic electrons causes the B6F complex to pump protons from the stroma into the thylakoid space. તો એ શું કરશે? તો સ્ટ્રોમા એટલે કે આધારકની અંદર રહેલા જે આ પ્રોટોનના ઘટકો છે એ પ્રોટોન્સને થાઇલેકોઇડના ગર્તમાં, બરોબર, આધારકથી થાઇલેકોઇડના ગર્તની અંદર તેનું વહન કરાવી દેશે. તો આ આધારક છે, આ થાઇલેકોઇડનો ગર્ત છે, તો આધારકથી લઈને થાઇલેકોઇડના ગર્તની અંદર તેનું વહન કરાવી દેશે, thereby generating a proton gradient across the membrane. Because the thylakoid membrane is impermeable to protons, the protons in the stroma must pass through the channels provided by ATP synthase. As protons pass through, ADP is phosphorylated to ATP and released into the stroma. તો શું થયું? તો થાઇલેકોઇડના ગર્તની અંદર મોટા પ્રમાણમાં પ્રોટોન એકત્રિત થઈ ગયા, પાણી વડે આવેલા તેમજ જે આધારક છે એમાંથી વહન પામીને આવેલા. તો પાણીમાંથી પ્રોટોન બન્યા, આધારકમાંથી પણ વહન પામ્યા. આ બધા જ પ્રોટોન છે થાઇલેકોઇડના ગર્તની અંદર કેદ થઈ ગયા, કારણ કે થાઇલેકોઇડના ગર્તમાંથી પ્રોટોન એ કોઈ પંપ વગર, કોઈ ચેનલ વગર બહાર જઈ શકતા નથી. એટલે શું થયું? અહીંયા પ્રોટોનની સાંદ્રતા વધી ગઈ થાઇલેકોઇડના ગર્તમાં અને જે આધારક છે એમાં પ્રોટોનની સાંદ્રતા ઘટી ગઈ. પરિણામ સ્વરૂપે શું થયું? તો આ એટીપી સિન્થેઝ નામનો ઉત્સેચક છે જે પ્રોટોન ચેનલ તરીકે વર્તે છે તે કેમી ઓસ્મોટિક સિદ્ધાંત એટલે કે રસાયણ આશ્રિત સિદ્ધાંત અનુસાર પ્રોટોનનું વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, એટલે કે થાઇલેકોઇડના ગર્તમાંથી જે આધારક છે એ તરફ
શું કરાવશે? પ્રોટોનનું વહન This કરાવશે. process for making ATP is referred to as photophosphorylation. આ દરમિયાન શું થશે? તો એડીપી નું ફોસ્ફોરીકરણ થવાથી એમાંથી એટીપી બનશે. તો આમ આ પ્રક્રિયાનું કારક બીજું કોઈ નહીં પણ પ્રકાશ છે. બધી પ્રક્રિયા શરૂ કરવાવાળી જે શક્તિ છે કઈ છે? તો પ્રકાશ છે. એટલે આને નામ આપી દેવામાં આવ્યું ફોટોફોસ્ફોરીકરણ. દરેક વખતે અહીંથી પ્રોટોન પસાર થશે એટલી વાર તમે જોશો કે એટીપી ના અણુઓનું નિર્માણ એડીપી માંથી થાય છે. આમ આખી પ્રક્રિયા પૂર્ણ થશે. When photosystem 1 absorbs a photon of light, its reaction center passes high-energy electrons to ferredoxin. The enzyme NADP reductase then transfers the electrons to NADP to form NADPH. Electrons lost from photosystem 1 are replaced by electrons generated from photosystem 2. ફોટોસિસ્ટમ 1 ની અહીં વાત કરી છે. પહેલા આપણે ફોટોસિસ્ટમ 2 વિશે જોયું. આ ફોટોસિસ્ટમ 1 નો અણુ છે. તે પણ ક્યાં આવેલો છે? તો થાઇલેકોઇડના પટલમાં. ફોટોસિસ્ટમ 1 જે છે P700 700 નેનોમીટરની પ્રકાશની તરંગ લંબાઈનું શોષણ કરશે અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન્સ મુક્ત થઈ જશે. ઇલેક્ટ્રોન્સ છે વિજાણુગ્રાહક જેવા કે ફેરેડોક્સિન પાસે જશે, જે અંતિમ વિજાણુગ્રાહક એટલે કે NADP ને આપી દેશે. તો ફોટોસિસ્ટમ 2 માં તેમજ ફોટોસિસ્ટમ 1 માં અંતિમ જે NADP રિડક્ટેસ છે તે ઉત્સેચક શું કરે છે? તો NADP પ્લસ નું ઇલેક્ટ્રોન્સ વડે A રિડક્શન small કરી દે છે. protein called plastocyanin, PC, then carries the electrons from the B6F complex to photosystem 1. PS1 છે તેને ઇલેક્ટ્રોન બે સ્ત્રોતથી મળે છે. ક્યાંથી? તો PS2 પાસેથી અને બીજું પોતાના પ્રક્રિયા કેન્દ્ર પાસેથી. ઓકે, આમાં પ્રક્રિયાની જે અંતિમ નિપજ આપણને મળી કઈ થઈ? તો એક તો એટીપી અને સાથે સાથે NADPH2. આમાં આખી પ્રક્રિયા પૂર્ણ થશે. તો મિત્રો, આઈ હોપ તમને વિજાણુ વહન અને તેના આધારે ફોટોફોસ્ફોરાઇલેશન કઈ રીતે થાય છે સમજાઈ ગયું હશે. આવતા લેક્ચરની અંદર આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન વિશે વાત કરીશું. તો મિત્રો, આપને કોઈ પણ ડાઉટ હોય આમાં, કોઈ પણ વસ્તુ ન સમજાતી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક યુ, ધન્યવાદ. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને તમામ પોઈન્ટ્સ અહીંયા સમજાઈ ગયા હશે. તેમ છતાં જો કંઈ પણ ન સમજાય તો આપ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરીને પૂછી શકો છો. Okay friends, please like, share and subscribe to my channel. Thank you so much.